હા સર, નમસ્કાર. નમસ્કાર. બોલો ખેડૂત મિત્ર, કાચું લખાણ છે આપણે. બોલો શું ઊંચું રસ્તા બાબતે? બસ આ જ છે જે તમને ડિટેલ મૂકી છે, બરોબર છે. હવે આપણા બાપદાદાની બીજા જમીન ભાઈઓને સમજાય. આપણે એક માર્ગદર્શન આપીએ ને યુટ્યુબ માં એટલે મૂકીએ છીએ કે બીજા બધાના પ્રશ્નોનું સોલ્વ આઉટ થઈ જાય, બધાને ફોન ન કરવા પડે. બોલો. ના 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 ના, એટલે આપણે જો આ જે જમીન છે ને એ એક સર્વે નંબર છે, એમાંથી 4 પૈકી પડેલા છે. આમાં 2 પૈકી આપણી પાસે છે, 1 ને 2 છે ને એ આપણી પાસે છે, અને બીજા 2 છે, 2, 3 ને 4 બીજા લોકો પાસે. અમારા ભાઈ હતા પણ એ લોકોએ વેચી નાખેલા છે. બરોબર છે. હવે આ 1 ને 2 છે ને એનો રસ્તો દક્ષિણ તરફથી હતો, અને 3 ને 4 છે ને એનો ઉત્તર તરફથી હતો. રસ્તો રોક્યો છે કોઈએ? નહીં, રોક્યો નથી. આ તમને વાત કરું છું. ઉત્તર તરફ હતું, એ લોકોએ ઉત્તર તરફનો એની બંધ કરી દીધેલો છે, ઉત્તર વાળાએ. 3 નો 4 નો અત્યારે અમારા આ 1 ને 2 છે ને એમાંથી ચાલે છે. એમાંથી એકમાંથી અમારા પપ્પાએ સાઇન કરેલી છે, એક સર્વે નંબર માંથી ને. આ તો જોયું મેં, અનરજિસ્ટર્ડ દસ્તાવેજ સહી કરેલી છે. બરોબર, એકમાંથી હાલે છે અત્યારે 2 સર્વે નંબરમાં મારાથી ને, મારા ખેતરમાંથી ને. હવે અત્યારે એમાં જે લખાણ છે એ પ્રમાણે નથી હાલતા. અત્યારે એમ કે અમારે 15 ફૂટનો જોઈએ છે. એ તો મળે નહીં. જે લખાણ છે ને એ જ પ્રમાણે મળે. ઇઝમેન્ટ રાઇટ, સુખાધિકાર એને કહેવાય, જે હોય એ વાપરવા પડે. બાકીના બીજા અગાઉ જેમ કેમ ખરીદ્યા છે એમ અત્યારે ખરીદવો પડે. હા, તો એ જ વાત છે. તો આપણે આવી રીતનું છે, તો આના માટે શું કરવું? અત્યારે એ આવી રીતનું આપણી પાસે માંગણી કરે છે, તો મેં એને હું તમારી પાસે માંગુ, લાવો 10 લાખ રૂપિયા તમારે મને દેવાના છે, દઈ દેહો. તો એ જ વાત છે સાહેબ. તો અત્યારે અમારી માટે એવી રીતનું પ્રેશર કરે છે, અને મેં એને એમ કીધું છે જાને મામલતદાર કોર્ટમાં, બાકી નહીં મળે કઈ. વેચા તો મળે બજાર ભાવ દઈને, કહી દેવાય. અને મેં એને એ જ કીધું છે, જો આપણે જો કોઈ સમજૂતી કરી લઈએ, છેટો કરી નાખો, પાળો ચડાવી દો, રસ્તો ફિક્સ કરી નાખો, બીજું હું પછી આપણે તો ગુનો લાગુ પડે. હા, તો હું એ જ કહું છું કે મારી એક પૈકીમાં મારા પપ્પાએ સાઈન કરેલ છે, બીજી પૈકીમાં બેનનું નામ છે, એમાંથી નથી. તો એમાંથી ને હાલે છે. અમે ના નથી પાડી હજી. હાલવામાં વાંધો નહીં, અમે ના નથી પાડી. આપણે જે છે એ દેવાય ને, આપણી પાસેથી વધારે માંગે છે. મોટો માંગે ન મળે. હા, અને એના માટે આપણે શું કરવું પડે? જો વધારે અપીલ કરે છે તો એને કરવાનું, આપણે ના જ પાડવાની છે કે હું મોટો નહીં દઉં, એના માટે કોર્ટમાં ન જવાય. એને મોટો એ કોર્ટમાં જાય. તો એ લોકો અત્યારે અમારી પાસે ધમકીમાં, અમારી પાસે કોઈ છે નહીં સાહેબ. ધમકી મારે તો ફરિયાદ દાખલ કરો ને, ધમકીની. હા, અમારી પાસે મારવા હાટું ઓલો હુમલો કરે છે, તો અમારે શું કરવું? એને એ હાટું અરજી લખીને આપી દો, ઇન્વર્ટ કરાવી દો. હા, તો એ કારણે જ આપણે ફોન કર્યો છે. મેં એને એમ કીધું કે ભાઈ સમજૂતીથી આપણે જે હિસ્સામાં માપણી કરી લે, હદમાપણી, બરોબર છે. જે તમારું હોય છે અમે દઈ દઈએ, અમારું હોય તમે દઈ દો છે. અમે એવી રીતનું એને કીધું. તો એ મંજૂર નથી કે અમારે એ નથી કરવું, અમારે ક્યાં ઘટે. ફાટી નહીં મરવાનું કોઈ પાસેથી. તો એ એમ કે છે કે અમારી પાસે ક્યાં કઈ અમારે ઘટતી નથી, તમારે ઘટતી તમે મપો. ભાઈ અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે, તમારો સોલ્વ થઈ જાય, અમારો જે હોય અમને આપી દો. એ ન કરો તો કઈ નહીં. અત્યારે રસ્તા બાબતની જ વાત કરો. રસ્તા બાબતે એને 8 ફૂટ જ મળે, એને 15 ફૂટ જો તમારે કોર્ટમાં નથી જવાનું, એને જવું પડે. એ તમને 8 ફૂટ કરે, ધમકી મારે, તો એની પોલીસ ફરિયાદ કરવાની થાય. બરોબર. એ સિલો 8 ફૂટ થી બહાર ન જવો જોઈએ એનો. હા, બસ આ સ્ટેમ્પ ઉપર જ લખાણ છે આપણે, બરોબર છે. તો વાંચ્યું મેં, જેટલું છે એટલું જ મળે, એનાથી વધારે ક્યાંથી મળે? અને આ બીજા ક્યાંય તો બોલતોય નથી, આમાં જ છે, તો એ માન્ય ગણાય ને. હા, એ જ માન્ય ગણાય, જે લખાણ છે. હા, બરોબર. હા.